વર્તમાન સમયમાં પોંડિચેરીનું નામ વેદપુરી હતું, જ્યાં અગત્ય ઋષિનો આશ્રમ હતો. અંતરના આદેશને અનુસરી 1910માં રાજકીય કારકિર્દીના મધ્યાહને સર્વસ્વ છોડી શ્રી અરવિંદ પોંડિચેરીમાં સ્થિર થયા અને ત્યાં જ જગતને પૂર્ણ યોગનો પૈગામ આપ્યો. યોગ એટલે પરમાત્મા સાથેનું મિલન સાધવાની પ્રક્રિયા. શ્રી અરવિંદના યોગનું ધ્યેય માત્ર આપણી અત્યારની અજ્ઞાનમય ચેતનામાંથી દિવ્ય ચેતનામાં આરોહણ કરવાનું નથી. એનું લક્ષ્ય પરમ ચેતનાની અતિ માનસ શક્તિને પૃથ્વીના અજ્ઞાનમય પડળ પર ઉતારી મનુષ્યના મન, પ્રાણ અને શરીરનું રૂપાંતર કરી પરમાત્માનો અહીં આવિર્ભાવ કરી દિવ્ય જીવનનું સર્જન કરવાનું છે. 1920માં શ્રી માતાજી કાયમ માટે પોંડિચેરી આવ્યા અને શ્રી અરવિંદના કાર્યમાં જોડાયા. તેમના આગમન પછી જ આશ્રમની શરૂઆત થઈ. શ્રી માતાજીએ કહ્યું છે કે આપણે પ્રાર્થના કરતા હોઈએ એ ભાવથી જ કામ કરવાનું છે, કારણ કામ એ શરીર દ્વારા થતી ઉત્તમ પ્રાર્થના છે. અને આ સૂત્રના મૂર્ત સ્વરૂપ જેવો શ્રી અરવિંદ આશ્રમ અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યો છે. એના 2000થી પણ વધારે સભ્યો છે, જેમાંના કેટલાકે આ સદીની શરૂઆતમાં શ્રી અરવિંદની રાહબરી નીચે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં નોંધપાત્ર ફાળો આપેલો. પણ આ બધા જ તે 8 વર્ષના હોય કે 80ના શ્રી માતાજીના બાળકો છે. 1962ની સાલ સુધી તો દિવસની શરૂઆત જ શ્રી માતાજીના દર્શનથી થતી. તે ઝરૂખામાં ઉભા રહી તેમના બધા જ બાળકોને આશીષ આપતા અને પછી દરેક જણ પોતપોતાના કામે ચડી જતા. વિદ્યાર્થીઓ અને અધ્યાપકો શ્રી અરવિંદ આંતરરાષ્ટ્રીય શિક્ષણ કેન્દ્રમાં જતા, જ્યાં વિદ્યાર્થીના સમગ્ર વ્યક્તિત્વને વિકસાવતા સર્વાંગી શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. શરીર આપણા અસ્તિત્વનો પાયો છે, તેથી શારીરિક શિક્ષણને વિશિષ્ટ સ્થાન આપવામાં આવે છે. સામૂહિક કસરત પૂર્વ અને પશ્ચિમની શારીરિક શિક્ષણ પદ્ધતિના ઉત્તમ તત્વોનો સમન્વય છે. જ્યારે વ્યક્તિગત વ્યાયામમાં જે તે વ્યક્તિની જરૂરિયાતને લક્ષ્યમાં લઈને સૂચના આપવામાં આવે છે. પણ શિક્ષણનો સાચો હેતુ આંતરિક જાગૃતિ લાવવાનો છે અને તેથી જ ઈશ્વરને સમર્પણ કરવાના ભાવ વડે કરેલું કોઈ પણ કાર્ય સાધનાનું અંગ બને છે. કોઈ પણ કામને શક્ય તેટલી સારી રીતે કરવું તે આશ્રમનું સૂત્ર છે, કારણ ઈશ્વરને અર્પણ કરેલું પ્રત્યેક કાર્ય યોગ છે અને આંતરિક વિકાસનું સોપાન બને છે. આશ્રમવાસીમાં અંદર કોઈ જાતનો ભેદભાવ નથી. દરેક જણ સાધક છે અને દરેક સાધક શ્રી માતાજી પાસેથી માર્ગદર્શન મેળવે છે. શ્રી માતાજીએ અડધી સદીથી પણ વધુ સમય સુધી આશ્રમને દોરવણી આપી અથાગ કાર્યનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
આશ્રમના વિવિધ વિભાગો દ્વારા ઉત્પાદન કરવામાં આવતી વસ્તુઓની બધે ઘણી માંગ છે. અહીં આશ્રમના ઉત્પાદનોનું મુંબઈમાં ભરાયેલું પ્રદર્શન છે. મુલાકાતીઓ તેની કલાત્મક ગુણવત્તાને માણી રહ્યા છે. આશ્રમમાં અઠવાડિયે 2 વાર સામૂહિક ધ્યાનનો કાર્યક્રમ હોય છે. વ્યક્તિગત ધ્યાન તો દરેક સાધક પોતાના અનુકૂળ સમયે શ્રી અરવિંદની સમાધિ અથવા અન્ય સ્થળે કરતો જ હોય છે. વર્ષ દરમિયાન 4 વિશેષ દિવસો છે જ્યારે શ્રી માતાજી જાહેર દર્શન આપે છે. તે દિવસો છે 21મી ફેબ્રુઆરી, જે શ્રી માતાજીનો જન્મદિવસ છે, 24મી એપ્રિલ, જે દિવસે શ્રી માતાજી કાયમ માટે આશ્રમમાં આવી ગયા, 15મી ઓગસ્ટ, જે શ્રી અરવિંદનો જન્મદિવસ છે, અને છેલ્લે સિદ્ધિ દિન 24મી નવેમ્બર. આ દિવસોએ કેટલીક વાર હજારો ભક્તો આશ્રમવાસીઓ સાથે ગુરુદેવની સમાધિની આસપાસ ધ્યાન કરે છે. શ્રી અરવિંદના જીવનકાળ દરમિયાન શ્રી અરવિંદ અને શ્રી માતાજી આ દિવસોએ તેમના અનુયાયીઓને આશીષ આપતા. આજે પણ તેમના શિષ્યોને એ રૂમમાં જવાની તક સાંપડે છે જ્યાં શ્રી અરવિંદે જીવનના 24 વર્ષો એકાંતમાં વિતાવ્યા અને 1950ની 5મી ડિસેમ્બરે દેહ ત્યાગ કર્યો. અહીં દર્શનના દિવસે શ્રી માતાજી ઝરૂખામાં દર્શન આપતા દેખાય છે. આવી છે અહીં આસુરી શક્તિઓની વચ્ચે, વ્યોમ તણા સૌ દુરિતો સ્ખલનો બધા રૂઝાવા, અને પલટવા અજ્ઞાન જગતના કરુણ નાટ્યને, મુદ્રા તણીકો દિવ્ય નાટિકા અધ્યે. હું છું શાંતિ, માનવ કેરા યુદ્ધ વ્યથિત હૃદય સરકી આવંતી. હું ઔદાર્ય, દઉં આશીષ મુજ કરુણા પૂર્ણ કરોથી. હું જીવનના કોલાહલથી ભર્યા માર્ગમાં મૌન વસંતું. હું છું જ્ઞાન, વિશ્વ નકશા પર દ્રષ્ટિ ઢાળતું. દર્શનના દિવસના અંતે આશ્રમના ક્રીડાંગણમાં માર્ચપાસ્ટ થાય છે અને તે પછી ધ્યાન. અહીં ભારતના નકશાના ભીંત ચિત્ર આગળ શ્રી અરવિંદ આશ્રમ માનવજાતના એવા ભવ્ય ભાવિ માટે કાર્ય કરી રહ્યો છે કે જ્યારે નવા આધ્યાત્મિક યુગની ઉષાના મંડાણ થઈ ચૂક્યા હશે અને પુનરુત્થાન પામેલું ભારત સમગ્ર જગતની મનુષ્ય જીવનના સાચા ધ્યેય અંગે માર્ગદર્શન આપશે. આ ભગીરથ કાર્યમાં પ્રત્યેક સાધકે યથાશક્તિ ફાળો આપવાનો છે. આ સુવર્ણ યુગના આગમન માટે નવી યોગ્ય ચેતનાનો વિકાસ જરૂરી છે, પણ સાથે સાથે આ ચેતનાને ધારણ કરી શકે તેવું સ્થિતિસ્થાપક શરીર કેળવવું, વિકસાવવું તે પણ અનિવાર્ય છે. શ્રી અરવિંદનો પૈગામ સમગ્ર માનવ જાતિ માટે છે. તેને ધર્મ કે જાતિના વાડા નડતા નથી. પરમ તત્વને સમર્પણ, પરમ સત્ય પામવા માટેની અભિપ્સા અને ચેતનાના આરોહણમાં અવરોધક બનતા સર્વ પરિબળોનો ત્યાગ એ આ યોગની પ્રક્રિયાના મહત્વના સોપાન છે. શ્રી અરવિંદ અને શ્રી માતાજીનો સંદેશો ફેલાઈ રહ્યો છે. એમના જીવન દર્શનનો અભ્યાસ કરવા માટે શ્રી અરવિંદ સોસાયટીની શાખાઓ દેશ પરદેશમાં ખુલતી જાય છે. અહીં શ્રી અરવિંદના અવશેષોને
ઓરિસ્સાના 2 કેન્દ્રોમાં સ્થાપવામાં આવી રહ્યા છે, તેનું ઉમળકાભર્યું સ્વાગત થતું દેખાય છે. પોંડિચેરીની નજીક ઓરોવિલ નામનું આંતરરાષ્ટ્રીય નગર સ્થાપવામાં આવ્યું છે. શ્રી અરવિંદના માનવ ઐક્યના નવા યુગના દર્શનને સાકાર કરવાનો આ સાહસિક પ્રયોગ છે. આ જગતમાં ક્યાંક એવું સ્થળ હોવું જોઈએ જ્યાં સદભાવ અને હૃદયની સચ્ચાઈ ધરાવતા મનુષ્યો સમગ્ર જગતના નાગરિક તરીકે મુક્ત રીતે જીવી શકે, જ્યાં માત્ર એક જ સત્તાને તાબે થવાનું હોય અને તે પરમ સત્યની સત્તાને. શ્રી અરવિંદ આશ્રમ આ વિરાટ ધ્યેય તરફનું એક પગલું છે, ભલે તે વામન પગલું હોય. પોંડિચેરી શ્રી અરવિંદ અને શ્રી માતાજીના નિવાસ વડે પાવન બનેલ ભૂમિ, અને અહીં છે શ્રી અરવિંદ આશ્રમ. આ યોગ અને કેળવણીમાં સંશોધન કરવાની પ્રયોગશાળા છે. ઘણા બધાની દ્રષ્ટિએ તો આ નવ વિશ્વના નિર્માણ માટેનું શક્તિશાળી કેન્દ્ર છે, નવી સંસ્કૃતિના સર્જન માટેનું આદિસ્થાન છે. આ પૃથ્વી પર પરમાત્મા પ્રગટાવવાના ભગીરથ કાર્યમાં નિષ્ઠાપૂર્વક સામેલ થવા અહીં સાધકો આવ્યા છે, વિશ્વના બધા જ પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી. જીવનના સંગ્રામમાંથી પલાયન થવા માટે નહીં, માત્ર ધ્યાનમાં ડૂબી જવા માટે નહીં, પણ જીવનને સ્વીકારી પરમાત્માના સ્પર્શે તેનું રૂપાંતર કરવા માટે. તેથી જ અહીં સમગ્ર જીવન, ઉદ્યોગ અને વેપાર, બેકરી અને બગીચા, બધું જ કામ શિક્ષણ છે, અને સર્વ શિક્ષણ પૂર્ણ યોગ છે. આવા વાતાવરણમાં મનુષ્યના નવસર્જનની તૈયારી કરવાના અત્યંત અસરકારક સાધન તરીકે એક શિક્ષણ કેન્દ્ર ઊભું કરવાનો શ્રી અરવિંદનો વિચાર હતો. શ્રી અરવિંદના આ ખ્યાલને સાકાર કરવા શ્રી માતાજીએ 1943ની 2 ડિસેમ્બરે શ્રી અરવિંદ આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરી. અહીં
કેળવણીના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. વિશ્વના વિભિન્ન દેશોમાંથી આવતા 700 વિદ્યાર્થીઓ અને 150 અધ્યાપકો આ પ્રયોગશાળામાં ભાગ લઈ રહ્યા છે. જુઓ, અહીં આનંદ અને કુતૂહલ વડે મુખરિત પ્રકાશોન્મુખ બાળકો વિવિધ શૈક્ષણિક રમતોમાં ભાગ લઈ રહ્યા છે. આ કેન્દ્રમાં પ્રવેશ માટેની લઘુત્તમ ઉંમર 2.5 વર્ષ છે. તેઓ રમે છે અને રમત દ્વારા ભણે છે. તે અંગ્રેજી, ફ્રેન્ચ, સંસ્કૃત અને પોતાની માતૃભાષામાં ગાય છે. દરેક બાળકને આત્મા તરીકે જોવામાં આવે છે. પ્રત્યેક આત્માના વિકાસનો લાંબો ઇતિહાસ છે અને તે આત્મા ભાવિ તરફ ગતિ કરી રહ્યો છે. દરેક આત્મા એક કળી છે અને જેમ જેમ તેની પાંદડીઓ ખુલતી જાય છે તેમ તે પૂર્ણ વિકસિત કમળ બનતું જાય છે. કોઈ આંતરિક શક્તિ તેના વિકાસને પ્રેરે છે અને દોરે છે. શ્રી અરવિંદ કહે છે, શિક્ષણનો પ્રથમ સિદ્ધાંત એ છે કે કંઈ જ બહારથી શીખવી શકાતું નથી. શિક્ષક માત્ર માર્ગદર્શક છે, સહાયક છે, મિત્ર છે. વિદ્યાર્થી સમક્ષ એક દાખલો છે, ઘડતર કરનાર અસર છે. દરિયાના પેટાળમાં શું છે? આવો કોઈ બીજો પ્રશ્ન પણ વિદ્યાર્થીઓ પૂછી શકે છે અને શિક્ષકની મદદથી તેનો જવાબ જાતે જ શોધે છે. શ્રી અરવિંદના કેળવણી વિષયક દર્શનને મૂર્ત રૂપ આપતી આ પદ્ધતિને ફ્રી પ્રોગ્રેસ સિસ્ટમ કહેવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓ વ્યાખ્યાન સાંભળવા નથી આવતા, પણ સ્વયં શિક્ષણ માટે આવે છે. વિદ્યાર્થી જ વિષય પસંદ કરે છે, કેટલું ભણવું તે પણ નક્કી કરે છે અને કેટલીક મર્યાદામાં રહીને કયા શિક્ષક પાસે ભણવું તે પણ નક્કી કરે છે. તેના પર બહારથી કાંઈ પણ ઠોકી બેસાડવામાં આવતું નથી. અહીં વિદ્યાર્થી પ્રશ્ન પૂછવા આવ્યો છે. શિક્ષક તેનો જવાબ નથી આપતા, પણ જવાબ ક્યાં મળી શકે તેનું સૂચન જ આપે છે. શિક્ષક તો એટલી જ સલાહ આપે કે કયું પુસ્તક વાંચવું અને જવાબ કેવી રીતે શોધવો. We know in general what is integral education, but can you tell us what it means precisely? You don't know it? This is exactly what we are trying to do here. Education, to be complete, must have 5 principal aspects relating to the 5 activities of the human being: the physical, vital, mental, psychic, and spiritual. You spoke just now of the vital education. Could you tell us what it is? The education of the vital, as you know, has 2 main aspects. The first is to develop and utilize the sense organs. The second is to become conscious and gradually master of one's character, and in the end to achieve its transformation. ઘણીવાર વિદ્યાર્થીઓ આશ્ચર્ય પમાડે તેવા પ્રશ્નો પૂછે છે. દાખલા તરીકે, પોતાની જાતને જાણવી તે એકમાત્ર મહત્વની વસ્તુ છે, પણ તેને જાણવી શી રીતે? આ વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી સબમરીન છે. હવે તે દરિયામાં કામ કરે તેવું મોડેલ બનાવવા માંગે છે અને અહીં તેમણે કરેલા કામનો અહેવાલ આપવા તે આવ્યા છે. જુઓ, આ છે અવકાશનો પ્રોજેક્ટ. 12-14 વર્ષના બાળકોએ બનાવ્યો છે, છતાં દરેક વિગતમાં તે ક્ષતિરહિત છે.
અને 10 થી 13 વર્ષના બાળકોએ સૂર્યમાળા ઉપર આ પુસ્તક તૈયાર કર્યું છે. તેમાં દરેક વિદ્યાર્થી પોતાની પસંદગીના ગ્રહ વિશે માહિતી આપે છે. ઉચ્ચતર વિભાગમાં પણ ફ્રી પ્રોગ્રેસ સિસ્ટમને અનુસરવામાં આવે છે. ફ્રી પ્રોગ્રેસ સિસ્ટમ ફ્રી એટલે કે મુક્ત છે, કારણ કે તેમાં અગાઉથી કંઈ નક્કી કરેલ હોતું નથી. વળી તેમાં બહારથી વિદ્યાર્થી ઉપર કંઈ ઠોકી બેસાડવામાં પણ નથી આવતું. તે મુક્ત પદ્ધતિ છે, કારણ ભૂતકાળની બધી શૃંખલાઓ તોડીને ભાવિની અનેકવિધ શક્યતાઓ શોધવા અને સાકાર કરવા વિદ્યાર્થી સ્વતંત્ર છે. શ્રી માતાજીના શબ્દોમાં ફ્રી પ્રોગ્રેસ મુક્ત વિકાસમાં વિકાસ આત્માના માર્ગદર્શનની થાય છે. ટેવો, પ્રણાલિકાઓ અને અગાઉથી નક્કી કરેલ વિચારોની ગુલામી નીચે નહીં. અહીં વિજ્ઞાનના વિષયો શીખવા માટેનું માધ્યમ ફ્રેન્ચ છે અને વિનયન માટે અંગ્રેજી. તદુપરાંત દરેક વિદ્યાર્થી સંસ્કૃત અને પોતાની માતૃભાષા શીખે છે. કુલ 18 ભાષાઓ શીખવા માટેની અહીં જોગવાઈ છે. આ રસાયણ અને પદાર્થ વિજ્ઞાનની પ્રયોગશાળા છે અને આ ભૂસ્તર વિજ્ઞાનનું સંગ્રહ સ્થાન. આ વિદ્યાર્થીઓએ બનાવેલું કોમ્પ્યુટરનું મોડેલ. આ વિદ્યાર્થી વૃંદ ફ્રાન્સના એક અગ્રગણ્ય પદાર્થ વિજ્ઞાનીની રાહબરી નીચે પદાર્થ વિજ્ઞાનનો પ્રોજેક્ટ કરી રહ્યું છે. આ છે મૌનની એક રૂમ. આ નીરવ શાંતિમાં વિદ્યાર્થી મનન કે ધ્યાન કરી શકે છે અથવા માત્ર વિશ્રાંતિ લઈ શકે છે. સાચું જ્ઞાન શાંતિમાં જ પ્રાપ્ત થાય છે. તેથી જ મૌન અને શાંતિની રૂમ આત્માના વિકાસ માટેની નર્સરી છે. લાઇબ્રેરીમાં 1 લાખ ઉપર પુસ્તકો છે અને એમાંના કેટલાક તો અપ્રાપ્ય છે. લાઇબ્રેરીનું કલાત્મક વાતાવરણ અભ્યાસને વેગ આપે છે. અહીં પૂર્વ અને પશ્ચિમની કલાના ભિન્ન ભિન્ન સ્વરૂપોનું મિલન થાય છે. આ કેન્દ્રના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચિત્રકલાના નવા રૂપો અને શૈલીઓ વિકસાવી છે. પ્રાણની શક્તિ, પ્રકાશ, એકાગ્રતા, શાંતિ, નીરવતા. અહીં વિદ્યાર્થીઓ સ્વપ્ન સેવે છે ક્ષતિરહિત પૂર્ણતાનું અને પૃથ્વી ઉપર પરમાત્માનું સામ્રાજ્ય સ્થાપવાનું. ડિગ્રી અને ડિપ્લોમાનું નહીં. અહીં ડિગ્રી આપવામાં પણ નથી આવતી. નવા ભાવિનું સર્જન કરવા તેઓ જહેમત કરે છે. માત્ર કોઈ દેશના ત્યારે સમગ્ર વિશ્વના સારા નાગરિક થવું એ અહીંની કેળવણીનું ધ્યેય નથી, પણ માનવીની સઘળી મર્યાદાઓ ઓળંગી અતિ માનવ બનવું તે તેનું ધ્યેય છે. પૂર્વ અને પશ્ચિમના સમન્વયમાંથી એક નવી સંગીત પદ્ધતિ વિકસાવવામાં આવી છે. તેનું પ્રેરણા સ્થાન છે નવી ચેતનાનું ગહનતમ સ્તર.
અહીં વિવિધ રાષ્ટ્રોના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો છે, માટે જ આ શિક્ષણ કેન્દ્ર આંતરરાષ્ટ્રીય છે એમ નથી, અથવા તેઓ માનવ એકતા વિશે શીખે છે માટે પણ નહીં. પણ તેની આંતરરાષ્ટ્રીયતાનું હાર તો એ છે કે અહીં કલા અને સાહિત્ય આંતરરાષ્ટ્રીય એકતા અને સમન્વયને વ્યક્ત કરે છે. And lays his hands on either's princesses? I am the man. Bappa, the outlaw. This, Bappa? This the beard? Why, Kumud, it was Krishna after all. I am Ida's princess. Why didst thou desire me? Oh, who would not desire thee, glorious virgin? Thou art the rose of Rajasthan. But roses have thorns. And see, I have a sword. Think not that pretty toy will save thee from me? Take me if you can. Thus then I take you. Foul play! Foul play! It was not fair to rob me of my sword. Call you this fighting? I'll not use myself. અહીંની શિક્ષણ પદ્ધતિ માત્ર આત્માની શક્યતાઓનો સાક્ષાત્કાર કરીને અથવા મન અને પ્રાણની શક્તિઓ વિકસાવીને સંતોષ માનીને બેસી નથી રહેતી. સંપૂર્ણ શારીરિક વિકાસનું મહત્વ પણ ઓછું નથી. અને એ માટે શ્રી માતાજીની દોરવણી નીચે શરીરના સર્વતોમુખી વિકાસની પદ્ધતિનું આયોજન કરવામાં આવ્યું છે. શરીરને તંદુરસ્ત અને બળવાન બનાવીને પ્રભુનું મંદિર બનાવવાનું છે. અહીં છોકરા અને છોકરીઓને શારીરિક વિકાસ માટે સમાન તક અને સુવિધા પૂરી પાડવામાં આવે છે. અને અહીં પૂર્વ અને પશ્ચિમની શારીરિક કેળવણીની પદ્ધતિઓનો સમન્વય કરી સર્વતોમુખી આધ્યાત્મિક વિકાસના અંગ તરીકે નવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે.